અહંકાર જીવનને એકાંગી બનાવે છે। રાજમાર્ગ પરના એક ખૂણામાં બેસીને એક અત્યંત વૃદ્ધ ભિખારી ભીખ માંગતો હતો। એને માત્ર ગળપણ જ નહોતું આવ્યું, પરંતુ શરીરે પક્ષઘાત એટલે લકવો થયો હતો। આંખે સાવ ઝાખું દેખાતું હતું। શરીર પર ઠેર ઠેર કોડ થયો હતો। આવી દશા ધરાવતા ભિખારી પાસેથી જે કોઈ પસાર થતા તે એની આ કદરૂપી હાલતને જોઈ શકતા નહીં। મોં ફેરવીને બીજી બાજુ ચાલ્યા જતા। એક તરવરતો જુવાન રોજ આ રાજમાર્ગ ઉપરથી પસાર થાય અને મનમાં થાય કે આ માણસ કેટલો બધો કદરૂપો છે અને છતાં શા માટે જીવનનો આટલો બધો મોહ ધરાવે છે। અત્યંત વૃદ્ધ છે, આંખે દેખાતું નથી, લકવાની અસર છે, સતોય જીજીવિષા એનાથી છૂટતી નથી। પેલો યુવાન વૃદ્ધ ભિખારી પાસે ગયો અને કહ્યું, ભાઈ, હજી તારો જીવવાનો મોહ છૂટતો લાગતો નથી। આવા જીવન કરતો તો મૃત્યુ બહેતર છે। આવી રીતે જીવીને કરવાનું શું? વૃદ્ધે વિનયથી ઉત્તર આપ્યો, ભાઈ, તમે જે પ્રશ્ન કર્યો એ જ સવાલ હું પરમાત્માને પૂછું છું, પણ વળી વિચારું છું કે એ જીવાડતો હશે એની પાછળ કંઈક સંકેત તો હશે જ નહીં। ઊંડે ઊંડે વિચારતા એમ લાગે છે કે કદાચ એ મને એટલા માટે જીવતો રાખવા ચાહે છે કે જેથી બીજા મનુષ્ય એ જાણી શકે કે હું પણ ક્યારેય એમના જેવો જ હતો। તેઓ પણ ક્યારેક મારા જેવા બનવાના છે। યુવાનને આ વાતમાંથી એક સત્ય લાગ્યું। જીવનમાં અહંકાર કેટલો છેતરામણો છે। મિત્રો, માનવી દેહનો અહંકાર રાખે છે, પણ એ દેહ વખત જતાં પાંગડો બની જાય છે। રૂપવાન પોતાના રૂપનું અભિમાન લે છે, પણ સમય જતાં એ રૂપ કરમાઈ જાય છે। સ્વાસ્થ્ય કે સત્તાનો અહંકાર પણ કેટલો બધો છેતરામણો છે। માનવી એના મનમાં અહંકાર જગાડે છે, એની વૃત્તિઓથી એને પોષે છે અને ખુદ અહંકારનો શિકાર બની જિંદગીને હોમી દે છે। માનવીમાં જાગતો અહંકાર એના જીવન પર છવાઈ જાય છે। જેને રૂપનો અહંકાર જાગ્યો એ રૂપ સિવાય બીજા કશાનો વિચાર કરતો નથી। જેને જ્ઞાનનો ગર્વ થયો તે જ્ઞાન જીવનની બધી બારીઓ બંધ કરી દે છે। અહંકાર માનવીનો જીવનને એકાંગી બનાવે છે અને એવો એકાંગી જીવન કરુણ અંતમાં સમાપન પામે છે।